પેલા આપઘાત કર્યો છે, સુસાઇડ લખ્યું છે, 16 નામો આપ્યા છે, ધરપકડ નથી કરી. અને જે જનતા રેડ કરી છે, દારૂના અડ્ડા બંધ કરવાની કોની જવાબદારી છે? કચ્છમાં આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ કાયનાત અંસારીને જનતા રેડ કરીને દારૂના ધમધમતા અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો, જે મામલો રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને સમગ્ર પંથકમાં આ મામલે ચકચાર મચી ગઈ હતી. જેમાં કાયનાત અંસારી વિરુદ્ધ SC/ST એક્ટ સહિતની કલમો મુજબ ફરિયાદ દાખલ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જેનાથી ઘણા સવાલો પોલીસની ભૂમિકા પર ઉઠી રહ્યા છે. ત્યારે આપ ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જ્યારે કચ્છ એસપીને મળવા પહોંચ્યા ત્યારે માહોલ ખૂબ ગરમાયો હતો. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતની દારૂબંધીના ધજાગરા અને કચ્છ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવતી એક ઘટના થોડા સમય અગાઉ બની હતી, જેમાં આમ આદમી પાર્ટીના કચ્છ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર કાયનાત અંસારી દ્વારા ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી અને તે દારૂ સ્થાનિક પોલીસ સ્ટેશનને લઈ જઈને ઠાલવવામાં આવ્યો હતો. અને સ્થાનિક પોલીસ અને આપ નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ માહોલ ગરમાયો હતો અને ત્યારબાદ આપના નેતાઓ દ્વારા આ મામલે કચ્છ એસપીને ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવાના બદલે આપના નેતા કાયનાત અંસારી પર SC/ST એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. જે મામલે આજે આપના ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવી એસપી કચેરી એસપીને મળવા પહોંચ્યા ત્યારે એસપી હાજર ન હોવાથી ઈસુદાન ગઢવી અને અન્ય અધિકારીઓ વચ્ચે માહોલ ગરમાયો હતો અને ઈસુદાન ગઢવીએ ઉગ્ર સ્વરૂપ લઈને પોલીસને આડે હાથ લીધા હતા. જુઓ આ વિડીયો. સાહેબ નથી ક્યાં ગયા? હા? તો આવ્યા જ નથી. એમના પીએને ખબર પૂછો. બોલો સાહેબ બહાર છે. સાહેબ ક્યાં છે? બહાર નહીં, બહાર એટલે ક્યાં? મારે મળવાનો છે તો બહાર એટલે થોડું ચાલે કે મારે તો મીટિંગ હતી. મીટિંગ ભુજ મીટિંગ હતી સાહેબ. પૂછો ને મેં ક્યારે આવે છે કે ઈશુદાનભાઈ આવ્યા છે મળવા માટે. ચાલુ મીટિંગમાં તો કેમ કહીશું? નહીં, ચાલુ મીટિંગમાં હશે તો કહેશે ને. રિસીવ નહીં થાય ને. તમારો પીએનો તો કરશે, પૂછો. ન થાય રિસીવ ફોન. મીટિંગ ચાલુ મીટિંગમાં થોડી ફોન રિસીવ થાય. ન થાય. ટ્રાય કરો ને, કઈ વાંધો નહીં. ત્યાં સુધી wait કરીએ. ત્યાં સુધી એવું તો મળી લો. ડીવાયએસપી સાહેબ છે અમારા. કોણ છે? રાજગોર સાહેબ મળીશું. બેઠા જ છે એમાં. ત્યાં સુધી પછી ડીવાયએસપી પાસે કઈ પાવર હશે નહીં. power તો- એટલે ST/ST સેલના આઈઓ છે તેમને બીજી બેઠે છે, હાજર થતા નથી કોર્ટમાં. તમે અહીંયા એમ નહીં, તમે વિચાર કરો. પેલા આપઘાત કર્યો છે, સુસાઇડ લખ્યું છે, 16 નામો આપ્યા છે, ધરપકડ નથી કરી. અને જે જનતા રેડ કરી છે, દારૂના અડ્ડા બંધ કરવાની કોની જવાબદારી છે? તમારી બધાની છે ને, એસપીની. બંગલો ને ગાડીને આપણે શેના માટે આપીએ છીએ? આપણે એના માટે આપીએ છીએ. આપણે એ રેડ કરવાનું, સન્માન કરવાની જગ્યાએ તમે એટ્રોસિટી કરાવડાવો છો અને પછી આયુ હાજર નથી રહેતા. LCB છો તમે, તો આ કોની જવાબદારી બને છે? કઈ પોલીસની જવાબદારી છે. પોલીસ કાર્યવાહી કરે છે. શું કાર્યવાહી કરે છે? કરે જ છે પોલીસે તમામ એમની એટલે આ રેડ પાડી, આપણી માની લો કે રેડ પાડી પોલીસે તમામ કાર્યવાહી સુદાનભાઈ એના વિરુદ્ધ કરી જ છે. નથી કરી સાહેબ, તો એમની 16 જણાએ મારી વાત સાંભળો. આ બે કાયદા છે અત્યારે પોલીસમાં. એક છે ભાજપના ઈશારે ચાલનારો કાયદો અને બીજો છે આમ જનતા માટેનો કાયદો. આજે કાયનાતબેન અને એ લોકોનો વાક શું હતું? ત્યાં ગયા, રેડ પાડી. તમારે સન્માન કરવું જોઈએ ભાઈ. કાલે હું વિજિલન્સને કહીશ, વિજિલન્સ અહીં અડ્ડા ઉપર આવશે, તમારા બધા પીઆઈ સસ્પેન્ડ થઈ જશે બધા. તમને નથી ખબર પડતી? એની કાર્યવાહી કરી છે. એનો ગુનો દાખલ કર્યો છે. ફરિયાદીને કોણે કીધું છે? એને તમારા માણસે કીધું છે. તમને હું પ્રૂફ કરાવી દઉં. તમારા જે માણસ અડા ચડાવડાવે છે એને કરાવડાવી દઉં. અને બીજું કે 16 એમ નહીં, આ આપઘાત કર્યું છે અને સુસાઇડ નોટમાં કેટલા નામ લખ્યા છે? 18 જણા નામ લખ્યા છે. 16 જણા ભાજપના છે, તમે પકડા જ નથી. કેવું ન હોય. અરે પણ આ ઓફિશિયલી છે ભાઈ. બધા ઓલી બધા એલિગેશન પોલીસ આયુ કેમ હાજર ન રહીએ? દરેક વખતે એમ કે ભાઈ હોય એટલે આયુ હાજર ન રહીએ. આ જ એટ્રોસિટી તમને હું કહું કે 4 લોકો ઉપર થયેલી છે આ પહેલામાં, એની હજી સુધી ધરપકડ નથી થઈ. આ એટ્રોસિટીમાં તરત રાતોરાત ધરપકડ થઈ ગઈ. તમારે ટાઈમ તો આપવું જોઈતું હતું. એસપીને લખે છે, કાયનાતબેન લેટર લખે છે કે સાહેબ મને ખોટી રીતે ફસાવે છે, તો એસપીની જવાબદારી બની કે નથી બનતી? આ એસપી શ્રીએ મારે કહેવું છે કે આપણે બંધારણના સોગંદ લઈને આવ્યા છીએ. તમે યાર આવી રીતે કરશો તો કોણ તમારા ઉપર વિશ્વાસ કરશે? આવો ડીવાયએસપી શ્રીને મળો મને. ગુજરાતમાં દારૂબંધીનો અમલ હોય અને કાયદાનું રક્ષણ કરવાની જેની ફરજ હોય તેવા લોકો કાયદાને સાચવી ન શકે ત્યારે નેતાઓ કે નાગરિકો તેમની ફરજ નિભાવે છે અને ત્યારે તેમનું સન્માન કરવાના બદલે તેમના પર જ કેસ કરવામાં આવે તો આ ઘટના કેટલી નિંદનીય કહેવાય. શું સ્થાનિક પોલીસ સામે આ મામલે કડક કાર્યવાહી ન થવી જોઈએ?
શું આ મામલે યોગ્ય તપાસ ન થવી જોઈએ કે આ કેસ ખરેખર આરોપો મુજબ પોલીસના બચાવ માટે છે, એટલે કે ખોટો છે કે સાચો છે? જોઈએ હવે આ મામલે આગળ શું થાય છે. આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.